રાજકોટમાં બોગસ દસ્તાવેજ કૌભાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ઝોનના 1 સબ રજિસ્ટ્રાર કચેરીના પટ્ટાવાળા મનીષની ધરપકડ કરવામાં આવી દીધી છે। મનીષ હિરમાની સંડોવણી સામે આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। હર્ષ જયદીપના ઇશારે ડુપ્લિકેટ ચાવીથી ઓફિસ ખોલવામાં આવી હતી। ડુપ્લિકેટ ચાવીથી સરકારી કચેરી ખોલીને તેમાંથી દસ્તાવેજ પણ લઈ જવામાં આવ્યા। પ્રદ્યુમનનગર પોલીસે મનીષને ઝડપી પાડ્યો છે અને હવે આગળની તપાસ પણ હાથ ધરી છે। કણકોટ પાસે 100 કરોડની સરકારી જમીનમાં ગોલમાલ સામે આવ્યો। મવડીની સરકારી જમીનના પણ ફરજી લેખ બનાવવામાં આવ્યા। સર્વે નંબર 194ની 10 એકર જમીનના બોગસ દસ્તાવેજ પણ મળી આવ્યા છે। સમગ્ર મામલે હવે વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે।